أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا إله إلا هو الواحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا وصلى الله على محمد عبده ورسوله المصطفى وآله الطيبين الطاهرين المعصومين أما بعد ખોજા ટીવી રેડિયો અને એરવેસના મોહતરમ સાંભળનારાઓ, આજે વુઝુના બારામાં બીજો મસાઇલ લઈને તમારી સામે હું હાજર થયો છું. મસઅલો નંબર 243, મસાઇલ ન્યુમેરો 243, પાજ 60 નંબરનું પેજ છે. હું વાંચું તે પહેલાં તમને કહું છું, આ કાર્યક્રમમાં ભલે પધાર્યા, બિenvenue, વેલકમ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આગળ ફરમાવે છે કે ચહેરાને લંબાઈમાં પેશાનીથી ઉપર જ્યાં વાળ ઉગે છે, પેશાનીના ઉપલા ભાગમાં ત્યાંથી લઈને હડપચીના છેલ્લા ભાગ સુધી ધોવું જોઈએ. એટલે જ્યાં દાઢી ઉગી રહી છે, જેનો છેવટનો ભાગ છે, ત્યાં સુધી એ ધોવું જોઈએ. ચહેરાને લંબાઈમાં પેશાનીથી ઉપર જ્યાં વાળ ઉગે છે ત્યાંથી હડપચીના છેલ્લા ભાગ સુધી ધોવું જોઈએ, કે જે દાઢીનો ભાગ કહેવાય છે. અને પહોળાઈમાં લાર્જરમાં આ થયું લોંગર. હવે પહોળાઈમાં લાર્જરમાં હાથના અંગૂઠા અને વચલી આંગળી વચ્ચે જેટલો વિસ્તાર, જેટલું સુરફાસ, જેટલો ભાગ આવે તેને ધોવું જોઈએ. પહોળાઈમાં હાથના અંગૂઠા અને વચલી આંગળી વચ્ચે જેટલો વિસ્તાર, જેટલો ભાગ આવે તેને ધોવું જોઈએ. આટલેથી સહેજ પણ જો ઓછું ધોવામાં આવે તો વુઝુ બાતિલ ગણાશે. આ ઓછોમાં ઓછો ભાગ બતાવવામાં આવ્યો છે મસાઇલની અંદરમાં. અગર એનાથી થોડું પણ ઓછું, થોડું નજીવું ઓછું ધોવામાં આવે તો પૂરું વઝુ બાતિલ ગણાશે. પછી આગા ફરમાવે છે કે અને જો ઇન્સાનને ખાતરી ન હોય કે એટલો વિસ્તાર સંપૂર્ણ રીતે ધોવામાં આવ્યો છે કે નહીં, અને જો ઇન્સાનને જે વઝુ કરી રહ્યો છે ખાતરી ન હોય કે એટલો વિસ્તાર, એટલું સુરફાસ, એટલો ભાગ સંપૂર્ણ પૂરી રીતે ધોવામાં આવ્યો છે કે નહીં, તો ખાતરી કરવા માટે આજુબાજુનો થોડોક વધુ ભાગ ધોઈ લે. મસાઇલ બિલકુલ ચોખ્ખો છે, સ્પષ્ટતા આપવાની જરૂર નથી. છતાં પણ હું બે શબ્દો મારા તરફથી કહું છું કે કપાળના ઉપરથી જ્યાં વાળ ઉગી રહ્યા છે ત્યાંથી પાણી જવાની શરૂ કરે, અહીંયાથી રેડે, ત્યાંથી લઈને દાઢીનો છેવટનો ભાગ, જડબાનો છેલ્લો ભાગ જેને માંતો કહેવામાં આવે છે, હડપચી ત્યાં સુધી હાથને ફેરવે. આ થયું લોંગર. અને લાર્જરમાં વચલી આંગળીથી લઈને અંગૂઠા સુધીનો જેટલો ભાગ આવે એ આંગળી બિલકુલ ખુલ્લી હોય, એ આખી ખુલ્લી આંગળી, આખો ખુલ્લો હાથ ચહેરા ઉપર ફેરવવામાં આવે તો એટલો ભાગ ધોવાઈ જવો જોઈએ, મોટી વચલી આંગળીથી લઈને અંગૂઠા સુધીના ભાગને. અને અગર એમાંથી થોડોક જ ભાગ, થોડીક મિલીમીટર કે સેન્ટીમીટર ઓછું ધોવાનું તો વઝુ બાતિલ થઈ જશે. માટે એના લીધે જરૂર છે કે હાથને આજુબાજુમાં ફેરવવામાં આવે, એટલે જેટલો ભાગ ધોવાનો છે એનાથી વધારે ધોવામાં કોઈ વાંધો નથી. ઓછો ધોઈએ તો વઝુ બાતિલ છે, વધુ ધોઈએ તો કોઈ વાંધો નથી. તો શા માટે વધારેનો ભાગ ધોઈ ન નાખીએ? La portion du visage à laver va dans le sens de la longueur de la limite supérieure du front, le début du cuir chevelu, jusqu'à l'extrémité du menton, et dans le sens de la largeur, la portion qui peut être couverte par l'ouverture de la main entre le bout du majeur et le bout du pouce. Même si une partie insignifiante de cette largeur ou de cette longueur prescrite n'est pas lavée, les ablutions seront invalides. Donc, pour s'assurer que toute la surface prescrite est lavée, il vaut mieux la déborder en la dépassant légèrement.
بحق فاطمة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها. खुदा हाफिज. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू.